કેમ છો જનતા? આજે તમે નીકળી ગયા ભાઈ સુરત હાટું. રસ્તાને કાપતા કાપતા ભાઈ જતા હતા, મજા આવતી હતી રસ્તામાં. આજે તો આજુબાજુ ઉપર નીચેના વ્યૂ બહુ મસ્ત હતા, કે ઠંડો પવન આવતો હતો ને મજા આવતી હતી. એવામાં આપણે પહોંચી ગયા ભાઈ ટાપીના પુલ પર. ટાપીના પુલ પર પહોંચી ગયા એટલે ભાઈ ચોયડું ફસી ગયેલું હતું. કેમ ફસી ગયેલું તો નહીં ખબર, એને કોણે ઘાલવા કીધી ગાડી તો નહીં ખબર પડતી. ભાઈ તો ઘાલી દીધી ગાડી અંદર ને, એ તો ગુસ્સો હારે અમને બી લઈ લીધા. ભાઈ ગમે તેમ કરતા હારો એક ભાઈ સ્વભાવનો હારો હતો, તે આવ્યો ને ગાડી કાઢી મૂકી. અમને બી હાટે હાટે જવા દીધા કે ભાઈ તમે બી કાઢી જ લેવું, ત્યાં અટવા જ જાય તમે લોકો. તો અમે તો ભાઈ ધીરે રહીને કાઢીને પછી ટાટે આપણે ભાઈ ફફડાઈને નીકળી ગયા ગમે તેમ કરીને. ગમે તેમ કરીને નીકળી ગયા જતા હતા આપણે ભાઈ કઠોર ગામમાં જતા હતા. ને ત્યાંથી તો આપણે જયા કર્યો મારો ટન ફફડાવીને ભાઈ મેં કીધું જલ્દી પહોંચી જાય. ને પછી તો આપણે ભાઈ પહોંચી ગયા નલ્લાવાળો મોલમાં ચાલ્યા ગયા. અને તો કપડાને એવું લેવાનું જોવાનું હતું ને એવું બધું હતું. મારા લોઠાને કીધું ચાલતો ભાઈ કંઈક જોયા આવ્યો તો મારા લોઠો કંઈક ચાલો ચાલ પકડ હાથ. તો આપણે ચાલ્યા ભાઈ, બે બાપ દીકરો મસ્ત પેન્ટ ચડાવતા બંને બાપ દીકરો મસ્ત પેન્ટ બી ઉતરી જતો આજે તો. ઓર ઢીલો પેન્ટ હતો, પહેલી વાર પહેલા જઈને ચડાવ્યો હમણાં. પછી ભાઈ અમે તો પહોંચી ગયા ભાઈ કપડાની દુકાનમાં. પહેલાં તો આપણે જોઈ લીધા આપણા આટલું કપડાં, પણ આપણો કંઈ મેળ પડ્યો નહીં, કારણ કે આટલું બહુ ડેન્જર લાગતું હતું. એટલે આપણે તો કંઈ મેળ પડવાનું છે નહીં. તો બી આપણને દેખાય કોઈ કાચમાં જોઈ લીધું આપણે, બરાબર લાગતો છે ને, હા એકદમ કમ્પ્લીટ જ હતું, કંઈ ઘટે એવું હતું. પછી મારા લોઠાને કીધું કંઈ લીધું કંઈ નહીં, ચાલો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય, સી યુ.